નમસ્કાર મિત્રો, આપણે એના અગાઉના પીરિયડમાં ધોરણ 10 વિષય ગુજરાતી એમાં પાઠ છે 12મું ચોપડાની ઇન્દ્રજાળ, એના વિશે આપણે માહિતી મેળવતા હતા. મિત્રો, માહિતી મેળવ્યા પહેલાં આપણે સર્જક પરિચય છે ચંદ્રકાંત પંડ્યા, એનો પરિચય પણ આપણે મેળવ્યો. ચંદ્રકાંત પંડ્યાનો પરિચય મેળવ્યો. ચંદ્રકાંત પંડ્યા રચિત બાનો ભીખુ એ પુસ્તકમાંથી આ પાઠ છે એ લેવામાં આવેલો છે. પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. ત્યાર પછી આપણે પાઠ છે એને સર્જક પરિચય અને ગદ્યાંશ પરિચય છે એ પણ મેળવ્યો હતો. ટૂંકમાં આપણે આગળનું જોઈએ. આપણે એનો સર્જક પરિચય મેળવ્યો, ત્યાર પછી આપણે ગદ્યાંશનો ટૂંકમાં પરિચય મેળવ્યો કે લેખક છે એને સાહુકારને ત્યાં એક સાહુકાર લોકો છે એ ગરીબ લોકોનું કેવું શોષણ કરે છે. બાળપણમાં લેખકે જોયેલી જે વ્યાજખોરી છે એની વાત છે એ આ પાઠમાં છે કે ગરીબ અને અભણ લોકો છે એનું જે શોષણ કરવામાં આવે છે એનું તાદર્શ ચિત્ર સર્જકે અહીંયા ઊભું કરેલું છે. લેખક છે એ જીવલાને, લેખકના બા છે એ લેખકને જીવલાને ત્યાં વારંવાર ઉઘરાણી કરવા મોકલે અને જીવલો છે એ કેવો પ્રામાણિક છે, ગરીબ છે છતાંય કે ભલે મારે ગમે એમ બેઠવું પડે પણ મારા જે સાવકારના છોકરા છે ભૂખ્યા ન રહેવા જોઈએ. એની જે દાનત છે ગરીબ લોકોની, જે એની વાત છે એ આ પાઠમાં કરી છે. એને જે ગરીબી છે, જ્યારે લેખક છે એ પોતે વીણેલા શાકભાજી અને એ ભરવા માટે જ્યારે જીવલાની પાસે થેલી માંગે છે ત્યારે જીવલો કહે છે કે બોડીને વળી કાકી કેવી કે ગરીબોની પાસે વસ્તુ જ ન હોય તેને સાધન સામગ્રીની ક્યાં જરૂર હોય. જ્યારે લેખક જીવલાના ઘરે જાય છે તો જીવલાને ખબર છે કે લેખક છે એને શીરો બહુ ભાવે, તો પોતે ગમે એમ કરી અને પાસે ઘી લઈ આવી અને એને શીરો ખવડાવે. અહીંયા એની જે ઉદારતા છે એનું વર્ણન છે એ આ પાઠમાં કરેલું છે. રવિવારે લેખક છે એ એના બે મિત્રોની સાથે એને ત્યાં ઉઘરાણી જાય. પછી રસ્તામાં જે ગામડાનું જે પ્રાકૃતિક સૌંદર્ય એનું વર્ણન કે નદીમાં નાહવાની અને જે બોર છે, શેરડી છે, એ જે કંઈ ખાવાની જે મજા આવે એનું વર્ણન છે એ આ પાઠમાં લેખકે સરસ મજાનું કરેલું છે. ત્યાર પછી હવે આપણે આગળ છે એનો અભ્યાસ કરશું. તો જ્યારે જીવલાએ લેખકને એવું કીધું કે બોડીને તે વળી કાંકી કેવી, એટલે કે માથે ટાલ હોય એને દાંતિયાની કાંસકાની શું જરૂર પડે, અને ત્યાંથી પછી લેખકને જીવલાએ કટકો શોધી દીધો અને લેખકે એમાં બધું બાંધ્યું અને ઘરે ગયા. ઘરે આવ્યા પણ એના મનમાં એક વિચાર આવ્યો. જીવલાના જે શબ્દો હતા કે બોડીને કાંકી ક્યાંથી, દરિદ્ર છે, ગરીબ છે, એને કાંઈ સાધનની ક્યાં જરૂર હોય, એની પાસે સાધનો ક્યાંથી હોય. અને આ વાત લેખકના મનમાં રાત સુધી એને ઊંઘ ન આવી. વિચાર આવ્યા કે જીવલાના વિચાર આવ્યા કે એક બાજુ જીવલો છે એનું જે પ્રેમ છે અને એક બાજુ એની જે કારમી ગરીબાઈ છે. એ લેખકને યાદ આવ્યા. એનું વાક્ય છે મેં તમને કીધું એમ કે બોડીને તે વળી કાંકી કેવી, એ વારંવાર લેખકના મનમાં આવ્યા કર્યું. મનમાં એના જ વિચારો, જીવલાના જ વિચારો, નજરની સામે જીવલો, એનો પરિવાર, એના અર્ધનગ્ન બાળકો છે એ લેખકની આંખ સામે તરવરવા લાગ્યા. આખી રાત અજંપામાં વિતાવી અને મનમાં એવું પણ થયું કે હું કેવો શોષણખોર છું. આ જીવલાની દુર્દશા કરનાર કોણ, તો હું જ છું. ઘડીએ ઘડીએ એને યાદ આવ્યું કે હું કેવો શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. મનમાં એવો અપરાધનો ભાવ કે પોતે કંઈક અપરાધ કર્યો છે એવો ભાવ છે એ જાગ્યો. અને પોતાની સામે દ્રશ્ય આવ્યા કે પોતે જ્યારે શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરાઓ કેવું ટીકી ટીકીને જોતા હતા. એ દ્રશ્ય એની સામે ખડું થઈ ગયું કે આ ભણવા ગણવાની ઉંમરે, રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચારો કાપવા જતો હતો, કોઈ બળતણ માટે લાકડા કાપવા જતો હતો, કોઈ શેઠિયાને ત્યાં સાવકારી પેઠે નોકરી કરતો હતો, વેઠ કરતો હતો. ત્યાં હું બીજો સાવકાર બેઠો બેઠો સામે શીરો ખાતો હતો. મારી સામે પેલા બાળકો છે એ સાવ
એમને મારી સામે ટીકી ટીકીને જોતા હતા. લેખકને ખૂબ અફસોસ થયો. એના છોકરાનો મોઢાનો કોળિયો લેખકે જૂટવ્યો હોય એવો એના મનમાં એવો ભાવ છે એ જાગૃત થયો. લેખકને એવું થયું અને ફરી પાછું એટલું બધું ખાધું પીધું અને વળી મફતમાં પાછા 2 થેલી ભરીને શાકભાજી પણ લઈ આવ્યો. આમ વિચાર કરી અને લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર, ઘૃણા છે એ ઉપજવા લાગી કે હું કેવો છો સાવ, કે મેં આ ગરીબના પેટનો કોળિયો, મોંનો કોળિયો છે એ જૂટવી લીધો. ગરીબના પેટનો ખાડો હું ન જોઈ શક્યો. અને રાત્રે મોડેથી ઘરે આવ્યા, સૂઈ ગયા. બીજે દિવસે સવારે બાએ પૂછ્યું કે બા જીવલાનું, બાને પૂછ્યું. લેખકને મનમાં ને મનમાં જીવલાના વિચાર આવ્યા. એટલે લેખક એની બાને તરત પૂછ્યું કે બા જીવલાનું દેણું ક્યારે પૂરું થશે? અને ત્યારે બાએ જવાબ આપ્યો કે વરસ દિવસે પૂરું થશે. લેખકે પૂછ્યું કે બા કેવી રીતે બિચારો ભરી શકશે? કેટલો ગરીબ છે, એ દેવો કેવી રીતે ભરશે? બાએ કહ્યું કે ફોગટ થોડું આપે છે, ફોગટ એટલે નકામું, વ્યર્થ થોડું મફત આપે છે. મૂળાના પતિકા જેવા રોકડા રૂપિયા કાઢીને આપ્યા. જ્યારે જીવલાને જરૂર હતી ત્યારે રોકડા રૂપિયા છે ગણીને આપ્યા હતા. મૂળાના પતિકા જેવા એટલે ચોખે ચોખા, એમ કહેવાનો મતલબ કે રોકડા રૂપિયા એને કાઢીને આપ્યા હતા. પરંતુ લેખકના ગળે આ વાત ઉતરતી નથી. ગળે ન વાત ઉતરે એટલે સમજાતું નહોતું કે આ બધું શું છે. અને પછી વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી અને પછેડીમાં બાંધીને લઈ આવેલો. કે ફસલ છે એ આપવા આવ્યો છે. ગાડું એને છોડી દે, પછેડીમાં બાંધી લાવેલો. નાગલી છે, એક બાજુ એક જાતનું અનાજ છે, એનો રોટલો એ ઓટલે બેસીને ખાતો હતો. અને બાએ અથાણું અને થોડીક દાળ આપ્યા. ત્યારે લેખકના મનમાં પેલો ભાવ છે, પેલી વાત છે જૂની, એ યાદ આવી કે મને જ્યારે હું જીવલાની ઘરે જાઉં ત્યારે શીરો મળે, મને શીરો જમવાનો હક. અને આ જીવલાને મારે ઘરને આંગણે પોતાના જ ઘરનું જમવાનું લેવલું એવું જ ખાવાનું, ઓશિયાળાની જેમ. અને આ જે વિરોધાભાસ છે બંને વચ્ચેનો, એ જીવલાને ખૂબ ખૂચ્યો. લેખકને એ ખૂબ ખૂચ્યો. અને લેખક છે ત્યારે લગભગ 10મા ધોરણમાં, એટલે 14-15 વર્ષના હતા. બા પૈસા માટે તકાદો કરતી અને જીવલો છે એનું દુઃખ છે એ રડતો. તકાદો કરવી એટલે કડક ઉઘરાણી કરવી. જ્યારે જીવલો આવે ત્યારે બા છે એની પાસે પૈસા માટે કડક ઉઘરાણી કરે. અને જીવલો છે એ પોતાનું દુઃખ રડતો કે અત્યારે બા નથી, હું પછી આપીશ. બાગે એટલે લેખકે જીવલાને પૂછ્યું કે બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? ધીર્યા એટલે આપ્યા હતા. અને ત્યારે જીવલા છે એ અતિશયોક્તિ વિના, એટલે કાંઈ વાત, એ બહુ સરળ માણસ છે, ગરીબ છે, એ સાવ સરળ છે, એને કાંઈ વધારે કાવા દાવા આવડતા નથી. એટલે સાવ સરળ રીતે અતિશયોક્તિ વગર, કાંઈ પણ વાત એમાં ઉમેર્યા વગર સીધી વાત છે એને લેખકને કરી કે એને ખેતર વેચાતું લેવું હતું. એટલે એને બાપુ પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા હતા. લેખકના પ્રશ્ન છે કે લેખકના પિતા પાસેથી જીવલાએ કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? તો લેખકના પિતા પાસેથી જીવલાએ 300 રૂપિયા વ્યાજે. શા માટે લીધા હતા? તો કે એને ખેતર લેવું હતું. એટલે મનમાં ને મનમાં એવો એને વિચાર હતો, ગણતરી હતી કે 2-3 વર્ષ આ ખેતરમાં હું અનાજ વાવીશ અને જો સરસ મજાનો પાક થશે તો બધા જ પૈસા છે એ વસૂલ. આવી એને મનમાં શ્રદ્ધા હતી. પરંતુ નસીબમાં જે હોય થાય, આગળનું ભવિષ્યની કોને ખબર હોય. પણ એવી એને મનમાં શ્રદ્ધા હતી કે 2-3 વર્ષ ચોપરા પર સારા જશે અને સરસ મજાનો પાક થશે ને તો હું આ રૂપિયા છે એ ચૂકવી દઈશ. પરંતુ મિત્રો એવું ન થયું. એક પછી એક વર્ષ છે ખરાબ આવ્યા એટલે દુષ્કાળના વર્ષ આવ્યા. ખેતરમાં બહુ અનાજ ન થયું. અને પરિણામ શું આવ્યું? તો કે જીવલો છે એ રોકડા રૂપિયા છે એ આપી શક્યો નહીં. લેખકને ખબર પડી એટલે લેખકે ચોપડામાં જોયું. તો લેખકને જ્યારે ખબર પડી તો લેખકે ચોપડામાં જોયું તો 2-3 વર્ષમાં જે ચોપડો છે એ જોયું તો વ્યાજનું વ્યાજ ચડી અને 300 રૂપિયા લીધા હતા, પરંતુ એનું વ્યાજ છે 1500 રૂપિયા હતું.
બાપુના મૃત્યુ પછી એટલે લેખકના પિતાના મૃત્યુથી પછી એનો જે હિસાબ છે એ દાસ કાકા છે એ સંભાળતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પડવાનું હતું, એટલે આજે ચીવલાને ફરી પાછો નવું ખાતું પાડ્યું હતું ને એમાં અંગૂઠો મારવા માટે બોલાવ્યો હતો. વર્ષો વર્ષ જ્યારે જ્યારે આવે ત્યારે ફસલ ભરી જાય, શાકભાજી આપી જાય, લાકડા આપી જાય, ઘાસ આપી જાય, આ બધું મફતમાં. વ્યાજનું વ્યાજ છે એ તો ચડતું જ જતું હતું. ચોપડામાં રોકડા રૂપિયા સિવાય કશું જ ગણતરી ન થાય, કશું જ જમા ન થાય. અને આવે ત્યારે બાને ઘણું બધું થોડું ઘણું કામ છે એ પણ ઘરનું કરી આપે. અને છતાંય જીવલો છે એ હાવકારનો જન્મો જન્મનો ઋણી. એવું લેખક શું કામ એવું કહે છે તો કે એના જેટલા રૂપિયા ચડી ગયા છે આટલું બધું આપે છતાંય એના રૂપિયા છે એ લેણાને લેણા 1500 રૂપિયા છે, કદાચ આખી જિંદગી મહેનત કરે તોય ન મળે એવો ચૂકવી શકે. એટલે લેખક કહે છે કે જીવલો છે એ જાણે સાવકારનો જન્મ જન્મનો ઋણી હોય. પૈસા ખોટા કરવાની એની જરાય દાન જ ખરાબ નહોતી. તારા પૈસા દૂધે જોઈને આલવાના એવી પ્રમાણિકતા જીવલામાં હતી. રાત દિવસ કાળી મજૂરી કરે, એના છોકરા ભૂખે મરે અને આટલું આટલું આપવા છતાંય 300ના 1500 સી રીતે થાય? લેખકનામાં તો નાના હતા એટલે સમજવાની બુદ્ધિ. જીવલામાં તો શું હોય? જીવલાને કંઈ એ માની જાય કે સાવકારનો ચોપડો થોડો જૂઠું બોલે, એને તો એવો સાવકાર ઉપર પાછો વિશ્વાસ. આવા શોષિત દારિદ્ર નારાયણની કરુણ દશા જોઈ અને લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું. હૃદય દ્રવી ઉઠ્યું એટલે લાગણીથી ભરાય આવું. લેખકનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું. લેખકના મનમાં વિચાર થયો કે મુદ્દલ કરતાં તો વ્યાજ વધારે આપી દીધું છે, કેટલું આપી ચૂક્યો, અને છતાંય સાવકારના ચોપડામાં એનું દેવું છે 5 ગણું. 3 પંચા 15, 1500 રૂપિયા. 300 લીધા હતા, એના 1500 રૂપિયા બોલતા હતા. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે ફરી પાછું એનું વ્યાજ છે એમાં ઉમેરાશે, એટલે ક્યાંયનું ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. લેખકનું હૃદય છે દ્રવી ઉઠ્યું અને ગાંધીવાદી જીવન લેખક જીવે છે. એને લાગ્યું કે અમારા વિચારો છે ખોટા છે, માત્ર દંભોના છે. અને હજી બા તો કાંઈ બોલે, હા હા ના ના કરે એ પહેલાં જ લેખકે જીવલાના દેખતા જ એ ગરીબનું લોહી ચૂસનાર, એ રક્તવર્ણા બનેલા, લેખક કહે છે કે રક્તવર્ણા એનો ઉપયોગ કર્યો છે કે લોહી ચૂસી ચૂસી અને લાલ બનેલા એવા રક્તવર્ણા બનેલા આ સાવકારીના ચોપડા છે એના બધા જ પાના છે લેખક ચીરી નાખે છે. અને જીવલાને કહે છે કે જા તું હવે અમારા દેણામાંથી તું મુક્ત છો, અમારા લેણામાંથી તું છૂટો છો. અને આમ જીવલાને એ લેણામાંથી છૂટો કરે છે. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. પાઠની અંદર કંઈક એવો જ ભાવ છે એ રજૂ થયો છે કે હું સુખી હોઉં તો બધા સુખી હોવા જોઈએ. ગરીબ લોકો સાવકાર પાસેથી પૈસા લે અને મજબૂરીને કારણે એ દેવું મૂડી કરતાં વધી જાય અને વધારે ને વધારે ચોપડામાં ચડતું જાય. પરંતુ ગરીબો છે એની પાસે અજ્ઞાન છે, અભણ છે, એની પાસે આની નોંધ લેતા નથી. મિત્રો, હજી પણ આપણે ત્યાં ઘણી જગ્યાએ નાના નાના ગામ છે એમાં આ પરિસ્થિતિ છે જ. તે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આજે પણ આવું જોવા મળે છે કે શોષણખોરો છે એ આ ગરીબ લોકો છે એનું શોષણ કરે છે, એને અન્યાય કરે છે. એ બધું ખોટું છે. પોતાને મળતા અયોગ્ય લાભને તરછોડી લેખક છે એ હિસાબના આ લાલ ચોપડાને ફાડી નાખી અને જીવલાને છે એ પાઠના અંતે પોતાના લેણામાંથી મુક્ત કરે છે. ખરેખર જો દરેક વ્યક્તિ આવું વિચારે તો ગરીબો છે એની ગરીબી, એને આપણે મદદ કરી શકીએ. એની ગરીબી છે અણી શકીએ. આટલું બધું વ્યાજ, 300 રૂપિયાનું 1500 રૂપિયા વ્યાજ લે એ ક્યાંનો ન્યાય છે? મોટે ભાગે ગરીબ છે એ વધુને વધુ ગરીબ બનતો જાય છે અને ધનિક છે એ વધુને વધુ ધનિક એનું કારણ જ આ ખાઈને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે તો કે આપણે બીજાની મજબૂરીનો લાભ નહીં લેવો જોઈએ, બીજાને મદદરૂપ થવું જોઈએ, બીજાને છેતરવાની વૃત્તિ ક્યારેય મનમાં ન રાખવી જોઈએ, અન્યાય ન કરવો જોઈએ, શોષણ ન કરવું જોઈએ. માનવતાભર્યું વર્તન એ જ આ પાઠનો બોધ છે. આવી ભાવના કેળવા એ ખૂબ જરૂરી છે. અને ખરેખર પેલા કવિએ કહ્યું છે કે હું માનવ થાવ તોય ઘણું. તો આપણે આ પાઠમાંથી એ જ બોધ લેવાનો છે કે હું માનવી છે એ માનવ થાવ તોય ઘણું. સરસ મજાના શબ્દો, સરસ મજાની વાક્ય રચનાઓ દ્વારા
આ પાઠમાં જે ગ્રામ્ય સંસ્કૃતિ છે, ગ્રામ્ય પરિવેશ છે, એને લેખકે ખૂબ સરસ રીતે આપણી સામે તાદૃશ્ય કર્યું છે. તળપદી ભાષાના શબ્દો દ્વારા જે વાક્યો છે એને ઉપસાવવામાં લેખક ખૂબ સફળ રહ્યા છે અને સરસ મજાના વાક્યો, ઘણા બધા રૂઢિપ્રયોગોનો અર્થ કરી અને તળપદી છાંટવાળી કહેવતો પણ આ પાઠમાં લેખકે મૂકેલી છે. મિત્રો, અહીં આપણે આ પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ એ સમાપ્ત કરીએ છીએ. હવે પછી આપણે આગળ એક એનું એનિમેશન છે એ નિહાળશું અને ત્યારબાદ આપણે એના પ્રશ્નોત્તરી છે, પાઠના સવાલ જવાબ છે, એના શબ્દાર્થ છે, એના સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે અને વ્યાકરણલક્ષી કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે આ પાઠનું એનિમેશન. માયાજાળ એટલે ન હોય તેવું દેખાય એવો ભ્રમ કરાવનારી વિદ્યા. આપણા દેશમાં વર્ષોથી આવી જ રીતે વ્યાજખોરો દ્વારા ગરીબ પ્રજાનું ખૂબ જ શોષણ કરવામાં આવતું. માયાજાળમાં ફસાયેલો માણસ એમાંથી બહાર નીકળી ન શકે એમ શાહુકારોની જાળમાં ફસાયેલા ગરીબ લોકોની પેઢીઓની પેઢીઓ એમાં ફસાયેલી હતી. વ્યાજમાં ફસાયેલા વ્યક્તિનો છુટકારો કેવી રીતે થાય છે એ દર્શાવતો પાઠ જોઈએ. તેના લેખક ચંદ્રકાંત પંડ્યા છે. તેમનો જન્મ 31/8/1920 ના રોજ અને અવસાન 13/10/2001 ના રોજ થયું હતું. બાનો ભીખુ ભાગ 1 અને 2. સુદામે દીઠી દ્વારામતી. યુરોપ પ્રવાસ. ઘડીક સંગ શ્યામ રંગનો. આફ્રિકાનો પ્રવાસ. વસાહતીઓનું વતન. અમેરિકા પ્રવાસ. તેમના નોંધપાત્ર પુસ્તકો છે. પ્રસ્તુત પાઠ તેમની આત્મકથામાંથી લેવામાં આવ્યો છે. તેનો સાહિત્ય પ્રકાર આત્મકથા છે. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલ્મને ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 17 નું ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. શાહુકાર એટલે શરાફ અથવા પૈસાદાર. રાની પરજ એટલે જંગલમાં વસનારી પ્રજા. ઘી કેળા હોવા એટલે આનંદ ઉત્સવ હોવો. ધણી દોરી ન હોવો એટલે રક્ષક ન હોવો. ધગડું એટલે પોલીસ પસાયતા. લાગો એટલે ભાગ અને ઋણ એટલે દેવું. 17 ગરીબ અભણ આદિવાસી ખેડૂતોનું ભણેલા લોકો શોષણ કરતા. નામ શરીફ શાહુકાર પણ કામ સર્વ ગરીબોને લૂંટવાનું. 17 થાય પરંતુ શાહુકારના ગણિત મુજબ 17 ને 2 મૂક્યા છૂટના. લાવો ભાઈ 100માં 2 ઓછા. એમાંય પાછું વ્યાજનું વ્યાજ આપવાનું. 3 પેઢી સુધી ગરીબ ખેડૂત વ્યાજ ચૂકવ્યા કરે છતાં આ ચોપડાની ઇન્દ્રજાળમાંથી કદી છૂટી ન શકે. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. એટલે લોભે ખેતી સાથે ધીર ધારનો ધંધો પણ કરતા. પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવે. કિમિયો શબ્દનો અર્થ ગુપ્ત કળા. ધીરધાર એટલે વ્યાજે નાણાં આપનાર અને હાઉકાર તળપદા શબ્દનો અર્થ શાહુકાર થાય. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં.
એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દુજાણું ને પિતાની ઉઘરાણી બે જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું. તે બહુ ઉપજાઉ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, કદી જંપીને ન બેસે. કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે, ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંઘારતનો. 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ. એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને 9 નેજા પડ્યા. ગણો તેટલે જમીન ખેડવાના બદલા પેટે અપાતા ભાડાનો લેખ. ગુજરાન એટલે ભરણ પોષણ, દુજાણું એટલે દૂધ દેતું ઢોર, ઉપજાવ એટલે ફળદ્રુપ, વૈતરું કરવું એટલે થાકી જવા એટલું કામ કરવું, હારો એટલે 6 મણનું વજન, અને 9 નેજા પડવા એટલે મહા મુશ્કેલી પડવી. દીકરામાં હું મોટો, એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. આપદા એટલે મુશ્કેલી, પેટે પાટા બાંધવા રૂઢિપ્રયોગનો અર્થ. ભૂખમરો વેઠીને પણ આબરૂ સાચવવી, અને આછું પાતળું ખાવું રૂઢિપ્રયોગનો અર્થ. ઓછું વધતું ખાવું થાય. ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાઉકારના પોયરાને આપદાની પડવી જોઈએ. એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ, એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. કાઠા એટલે કપરા, પોયરા તળપદા શબ્દનો અર્થ છોકરા. આપદા એટલે મુશ્કેલી. પોતાના બાળકો ભલે જાનવરથી બદતર જીવે, પણ શાહુકારના બાળકોને મુશ્કેલી પડવી ન જોઈએ એવી શુદ્ધ દાનત ધરાવતા જીવલા સામે શાહુકારો કેટલા નીચા દેખાય છે. વ્યાજ પેટે પોતાની સર્વ કમાણી શાહુકારના ચરણે ધરી દેતા આવા કેટલાય જીવલા ભારતમાં આજે પણ છે. આજે પણ કહેવાતા શાહુકારો ગરીબ લોકોને લૂંટી રહ્યા છે. બસ લૂંટવાની રીત જુદી છે. જીવલો અવારનવાર ઘેર આવતો. મારા ઉપર પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો, તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. હેર તળપદા શબ્દનો અર્થ શહેર થાય. દરિદ્રતા એટલે ગરીબાઈ, અને મૂક એટલે મૂંગું. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો.
પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. બાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે. ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. ઓળો એટલે લીલા ચણાના પોપટાનો પોંક. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહમદ ને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂઘે એમ ગોવિંદે કહ્યું. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા, તે લીધા. નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. ઉઘે તળપદા શબ્દનો અર્થ પહોંચશે થાય અને ઠાંસીને ભરવું એટલે દાબીને ભરવું થાય. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કઈ ખાધું કે ભૂખ્યો જ? ડોશીએ હું બાંધી આયેલું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો નીચ જવા દેવ. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. ને એ કડાકૂટ કરે કોણ? એટલે ના પાડી. પણ જીવલો એમ શાને માને? ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. ભૂખ્યો તળપદા શબ્દનો અર્થ ભૂખ્યો. આયેલું નો અર્થ આપ્યું થાય. કડાકૂટ એટલે જલ્દીથી રસ્તો ન સૂઝે તેવું કામ. અને હીરો તળપદા શબ્દનો અર્થ શીરો થાય. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, બોડીને તા વળી કાંકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. પૈહા એટલે પૈસા, બોડીને તા વળી કાંકી કેવી કહેવતનો અર્થ જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબ પાસે સાધન ક્યાંથી થાય? અમીર જીવલો. જીવલો લેખકનો કરજદાર છે, એટલે લેખકને આગ્રહ કરીને શીરો જમાડવા બેસાડતો નથી, પરંતુ એ જીવલાનો લેખક તરફનો પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ, જેમાં કોઈ બનાવટ નથી. પોયરા, ભૂખ્યો તો નીચ જવા દેવ એમ કહેતો જીવલો પોતાના બાળકોને શીરો ખવડાવતો નથી, પરંતુ લેખકને ખવડાવે છે. જીવલો માને છે કે લેખક ઉઘરાણી કરવા આવ્યા છે, પણ એ પહેલા એ મહેમાન છે, ગમતા મહેમાન. જીવલાનો દીકરો ગોવિંદ પણ
શાકભાજીની થેલીઓ ભરાઈ ગઈ હોવા છતાં રીંગણા અને વાલોળ લેખકને આપવા માંગે છે. એ જીવલાનો દીકરો ને મોરના ઈંડાને ચીતરવા ન પડે. દુનિયામાં જીવલા જેવો અમીર બીજો ન મળે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને તાંવળી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણખોર છું. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો. ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાઓના મોંનો કોળિયો મેં જ ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. અજંપો એટલે અશાંતિ, દુર્દશા એટલે ખરાબ દશા, ટીકી ટીકીને જોવું એટલે તાકી તાકીને જોવું અથવા એક ધારા જોઈ રહેવું. શાહુકારી પેટે એટલે શાહુકારનું કરજ ચૂકવવા. વેઠ કરવી રૂઢિપ્રયોગનો અર્થ આર્થિક બદલો આપી ન શકવાથી મજૂરી કરવી, અને મોનો કોળિયો ઝૂંટવી લેવો રૂઢિપ્રયોગનો અર્થ ગરીબની આવકની ઉચાપત કરવી થાય. સવારે બાને પૂછ્યું, બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે વાત ન ઉતરી. વાત ગળે ન ઉતરવી રૂઢિપ્રયોગનો અર્થ વાત ન સમજાવી થાય. વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂંચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. ફસલ એટલે પાક અથવા અનાજ, નાગલી એટલે જુવાર જેવું ધાન્ય, ઓશિયાળું એટલે લાચાર અને તકાદો એટલે ચાપતી ઉઘરાણી. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. અતિશયોક્તિ એટલે હોય તેનાથી વધારે કહેવું, અને અંગૂઠો પાડવો. રૂઢિપ્રયોગનો અર્થ ખત વગેરેમાં સહી કે અંગૂઠાનું નિશાન કરવું થાય. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાઉકારનો જન્મ જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈહા દૂધે ધોઈને આલવાના એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય.
શાહુકારનો ચોપડો જુઠ્ઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ. દૂધે ધોઈને આપવું રૂઢિપ્રયોગનો અર્થ પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતા તો કેટલુંય વધારે આપી ચૂક્યો હતો, છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બાહજી તો હા હા કરે ન કરે તે પહેલા જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા, તું હવે મારા લેણામાંથી છૂટ. દંભ એટલે પાખંડ અને રક્તવર્ણા એટલે લાલ રંગના